સાતમું આંકડાકીય વિધેયની અંદર સાતમું જોઈએ વિધેય સંખ્યાની ગણમાંથી કેટીએચ એટલે કે કેથ મોટી કિંમત દર્શાવતું વિધેય લાર્જ વિધેય જોવાનું છે। લાર્જ વિધેય આપેલ n સંખ્યાના ગણમાંથી કેથ મોટી આંકડાકીય કિંમત પરત કરે છે। લાર્જ એટલે કે ટૂંકમાં મોટું, જે સંખ્યા મોટી હશે એ અહીં આપણને કિંમત તરીકે પરત કરશે। લાર્જ વિધેયની વાક્ય રચના ઇઝ ઇક્વલ લાર્જ n અને k આપેલું છે કૌંસની અંદર। અહીં n એ કોઈ સેલ વિસ્તાર હોઈ શકે છે। n છે એ કોઈ સેલ વિસ્તાર છે જ્યાં k એ સંખ્યાનું સ્થાન દર્શાવે છે। k છે એ સંખ્યાનું સ્થાન દર્શાવે છે અને n છે એ સેલ વિસ્તાર છે। આ વિધેય આપેલ સંખ્યાઓની ઉતરતા ક્રમમાં ગોઠવીને k સ્થાનની સંખ્યા પરત કરે છે। આ જે વિધેય છે એ આપેલ સંખ્યાની ઉતરતા ક્રમમાં એટલે કે જે ઉતરતો ક્રમ આવે છે એ મુજબ ગોઠવી અને k સ્થાનની જે સંખ્યા છે એ અહીંયા પરત કરશે। અહીં k સ્થાનની કિંમત પૂર્ણાંક સંખ્યા સ્વરૂપે જ આપવી ફરજિયાત છે। હવે k સ્થાનની જે આપણે કિંમત છે એટલે કે કોઈ પણ કિંમત દર્શાવીશું એ પૂર્ણાંક સંખ્યા સ્વરૂપે જ આપવાની છે, એ ફરજિયાત છે। k સ્થાનની કિંમત 0 અથવા તો આપેલ સંખ્યાના ગણની કુલ સંખ્યા કરતાં વધારે પણ ન હોવી જોઈએ, એટલે કે 0 થી વધારે k ની કિંમત હોવી જોઈએ નહીં, એટલે કે 0 આપવાનો નથી પણ એનાથી કોઈ પણ સંખ્યા એ ગણની કુલ સંખ્યા કરતાં વધારે હોવી જોઈએ નહીં। ઉદાહરણ અહીંયા દર્શાવેલું છે લાર્જ માટે 10, 7, 6, 8, 6 પાંચની કિંમતનો સેટમાં, એટલે કે આ જે કિંમત અગાઉ દર્શાવતા એ જ મુજબ અહીંયા દર્શાવવાની છે। લાર્જ વિધેયમાં k તરીકે 2 આપતા જવાબ 8 મળશે। હવે લાર્જમાં વિધેય તરીકે આપણે k ની જે કિંમત દર્શાવીએ છીએ એ 2 આપવાની છે। 2 આપતા આપણને જવાબ 8 આપે છે। સંખ્યાના ગણમાંથી kth એટલે કે kthની નાની કિંમત દર્શાવતું વિધેય એટલે કે સ્મોલ છે। સ્મોલ વિધેય આપેલા n સંખ્યાના ગણમાંથી kth નાની આંકડાકીય કિંમત પરત કરશે। હવે જે નાની સંખ્યા હશે એ આપણને સ્મોલ વિધેય છે એ પરત કરે છે। સ્મોલ વિધેયની વાક્ય રચના ઇઝ ઇક્વલ સ્મોલ કૌંસની અંદર n k છે। અહીં n એ સેલ વિસ્તાર હોઈ શકે છે। હવે n છે એ સેલ વિસ્તાર હોઈ શકે જ્યારે k છે એ સંખ્યાનું સ્થાન દર્શાવે છે। અગાઉ આપણે ઉદાહરણો જોયા એ જ મુજબ અહીંયા કરવાનું છે। હવે n ની અંદર કોઈ પણ સંખ્યા આપવાની છે અને k ની અંદર આપણે અર્ધવિરામથી એ સંખ્યા તમે એને અલગ પાડી અને દર્શાવી શકો છો। જ્યારે k એ સંખ્યાનું સ્થાન દર્શાવશે, k છે એ કોઈ પણ સંખ્યાનું સ્થાન દર્શાવે છે। આ વિધેય આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી કે k સ્થાનની કિંમત પરત કરશે। હવે લાર્જની અંદર ઉતરતા ક્રમની આપણને સંખ્યા પરત કરતા હતા ક્રમમાં ગોઠવીને, અહીંયા ચડતા ક્રમની અંદર સંખ્યા ગોઠવી અને એ કિંમત પરત કરે છે। અહીં k સ્થાનની કિંમત પૂર્ણાંક સંખ્યા સ્વરૂપે જ આપવી ફરજિયાત છે। હવે k સ્થાનની જે કાંઈ પણ કિંમત આપણે દર્શાવશું એ પૂર્ણ સંખ્યા છે એ આપણે અહીંયા દર્શાવવી ફરજિયાત છે। k સ્થાનની કિંમત 0 અથવા તો આપેલ સંખ્યાના ગણની કુલ સંખ્યા કરતાં વધારે પણ ન હોવી જોઈએ। હવે k છે એ 0 અથવા તો આપેલ સંખ્યાનો કોઈ પણ ગણ હોય એનાથી વધારે હોવી જોઈએ નહીં। હવે ઉદાહરણ આપેલું છે 10, 7, 6, 8, 6 અને 5 ની કિંમતનો સેટ આપેલો છે, એટલે કે અહીંયા 10, 7, 6, 8 એવી જે સંખ્યા દર્શાવેલી છે એની બદલે તમે જે ધારો એ કિંમત એની અંદર એક સંખ્યાઓનો સેટ તમે આપી શકો છો। સ્મોલ વિધેયમાં k તરીકે 4 આપતા જવાબ 7 મળશે। k તરીકે જે આપણે સંખ્યા દર્શાવવાની છે એના જવાબ આપણે k ની સંખ્યા 4 આપશું એટલા માટે આપણે જવાબમાં 7 મળશે।
9મું, સંખ્યાઓની યાદીમાં આપેલ સંખ્યાનો રેન્ક દર્શાવતું વિધેય. હવે રેન્ક દર્શાવવાનો છે એનો વિધેય આપણે જોઈએ. રેન્ક માટેનો રેન્ક વિધેય આપેલ સંખ્યાઓના ગણમાંથી આપવામાં આવેલ સંખ્યાનો ક્રમ રેન્ક પસંદ કરે છે. હવે જે સંખ્યા આપવામાં આવેલી છે એ સંખ્યાઓમાંથી કોઈ પણ એક સંખ્યા એક ગણમાંથી, એટલે કે જે આપણે સંખ્યા દર્શાવેલી છે, સંખ્યાઓનો ગણ છે, એમાંની કોઈ પણ એક સંખ્યાનો ક્રમ પસંદ કરી અને રેન્ક એ આપણને પરત કરે છે. રેન્ક વિધેયની વાક્ય રચના ઇઝ ઇક્વલ રેન્ક નંબર સેટ સેમિકોલન ઓર્ડર છે. અહીં નંબર એ સંખ્યા કે સેલ એડ્રેસ હોઈ શકે છે જેનો ક્રમ તમારી યાદીમાં કેટલામો છે તે જાણવું છે. સેટ એ સેલ વિસ્તાર હોઈ શકે છે. નંબર છે એ સેલ એડ્રેસમાંની કોઈ પણ એક કિંમત છે, જ્યારે સેટ છે એ સેલ વિસ્તાર હોઈ શકે. ઓર્ડરના સ્થાનમાં ચડતા ક્રમમાં યાદીની ગોઠવણી કરવા. ઓર્ડર છે એ ચડતા ક્રમમાં તમે જે સંખ્યા આપેલી છે એની યાદીની ગોઠવણી કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. 1 લખવામાં આવે છે, જ્યારે ઉતરતા ક્રમમાં યાદીની ગોઠવણી કરવામાં આવે તો 0 લખવામાં આવે. હવે ચડતા ક્રમમાં આપણે યાદીની ગોઠવણી કરવી છે, એટલે કે ઓર્ડર છે એ ચડતા ક્રમમાં કરવો છે તો 1 લખવાનો છે. જ્યારે ઉતરતા ક્રમમાં ગોઠવણી કરવી હોય ત્યારે 0 દર્શાવવાનો રહેશે. ઉદાહરણ, વર્ગના 50 વિદ્યાર્થીઓના પરિણામની યાદીમાં તમારો રેન્ક એટલે કે તમારો ક્રમ કેટલામો છે તે જાણવા રેન્ક વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓ માનો કે ક્લાસની અંદર 50 છે, એમાંથી કોનો પહેલો નંબર આવેલો છે એ જાણવા માટે તમે રેન્કનો ઉપયોગ કરી શકો છો. 10મું, સંખ્યાઓની યાદીમાંથી સૌથી મોટામાં મોટી સંખ્યા દર્શાવતું વિધેય મેક્સ એટલે કે મેક્સિમમ વિધેય છે. મેક્સ વિધેય આપેલ n સંખ્યાના ગણમાંથી સૌથી મોટી આંકડાકીય કિંમત પરત કરશે. એટલે કે તમે જે સંખ્યાઓનો ગણ આપેલો છે, જે સેટ આપેલો છે, એમાંની મોટી સંખ્યા એ છે એ પરત કરશે. મેક્સ વિધેયની વાક્ય રચના ઇઝ ઇક્વલ મેક્સ n1 n2 n3 n30 છે. અહીં વિધેયનો દરેક ચલ n1 n2 n3 અને n30 કોઈ સંખ્યાની યાદી અથવા સેલ વિસ્તાર હોઈ શકે છે. એટલે કે કોઈ પણ સંખ્યાની યાદીઓ હોય અથવા તો એનો સેલ વિસ્તાર આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. ઉદાહરણ ઇઝ ઇક્વલ મેક્સ, એમાં કૌંસની અંદર 47 સેમિકોલન 56 સેમિકોલન 78 સેમિકોલન 59 પછી સેમિકોલન 66 પછી સેમિકોલન અને 67 આવે ત્યાં કૌંસ પૂરો કરેલો છે. જો તમારે આગળ કોઈ પણ કિંમત દર્શાવી હોય તો ત્યાં આગળ સેમિકોલન કરી અને તમે સંખ્યા આગળ વધારી શકો છો. અહીંયા ઉદાહરણની અંદર 67 પછી કૌંસ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. જવાબ સ્વરૂપે 78 દર્શાવવામાં આવશે. 78 છે એ આમાંની મેક્સિમમ કિંમત છે કે મોટામાં મોટી આંકડાકીય કિંમત છે. સંખ્યાઓની યાદીમાંથી સૌથી નાનામાં નાની સંખ્યા દર્શાવતું વિધેય 11મું જોઈએ તો મીન વિધેય છે. મીન એટલે કે મિનિમમ. મીન વિધેય આપેલ n સંખ્યાના ગણમાંથી સૌથી નાનામાં નાની આંકડાકીય કિંમત પરત કરશે. ઓલામાં મેક્સિમમ એટલે કે મોટી સંખ્યા પરત કરતું હતું, અહીંયા મિનિમમ એટલે કે જે સંખ્યા નાની છે એ પરત કરશે. મીન વિધેયની વાક્ય રચના ઇઝ ઇક્વલ મીન n1 n2 n3 અને 30 સુધીની કોઈ પણ સંખ્યા તમે ચલ દર્શાવી શકો છો. અહીં વિધેયનો ચલ n1 n2 n3 અને n30 કોઈ સંખ્યાની યાદી અથવા તો સેલ વિસ્તાર હોઈ શકે છે. ઉદાહરણ જોઈએ. ઇઝ ઇક્વલ મીન કૌંસની અંદર 67 સેમિકોલન 47 સેમિકોલન 56 સેમિકોલન 78 સેમિકોલન 59 સેમિકોલન 66 આપેલા છે. 66 પછી કૌંસ પૂર્ણ કર્યો છે. જવાબ સ્વરૂપે 47 દર્શાવશે. તો આ જે સંખ્યા આપેલી છે એમાંની નાની સંખ્યા આપણને 47 આપણે જે આપેલી છે એ દર્શાવે છે.
આ ઉદાહરણની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા લઈ અને પ્રેક્ટિકલ કરી શકો છો. અહીંયા આપણને આંકડાકીય વિધેયના દરેક એક્ઝામ્પલ જે આપણે ભણ્યા એ અહીંયા સ્ક્રીનની અંદર દર્શાવેલા છે અને એનો ઉત્તર પણ આપેલો છે. હવે નાણાકીય વિધેય જોઈએ. માસિક હપ્તાની રકમ, રોકાણની ભાવિક કિંમત, લોન ધસારો વગેરેની ગણતરી કરવામાં કેલ્સીના નાણાકીય વિધેય ખૂબ જ મદદરૂપ નીવડે છે. હવે આપણે જોઈએ છે કે બેંકની અંદર વધારે પ્રમાણમાં ગણતરી કરવામાં આવે છે અને રોકાણ પણ એમાં કરવામાં આવે છે. લોન લીધી હોય તો એ બાબતેનો પણ કામગીરી રહે છે. એ માટે આ જે નાણાકીય વિધેયો છે એ ખૂબ જ ઉપયોગી અને મદદરૂપ નીવડે છે. NPER એ આવું જ નાણાકીય વિધેય છે. NPER વિધેય ઉદાહરણની મદદથી સમજીએ. હવે આપણને અહીંયા સંખ્યા આપેલી છે. માનો કે અહીંયા 1 લાખ આપેલા છે, તો 1 લાખ છે, રમેશ છે, એણે 1 લાખની લોન લીધી 7.5% વ્યાજ દરે. હવે વ્યાજ મુદલ એ બધું તમે ગણિતની અંદર ભણો છો. ખરાજાત કિંમત ને જે આવે છે કેટલા દરે વ્યાજ, એ જ રીતનું અહીં આપણને ઉદાહરણની અંદર પણ સમજાવેલું છે કે રમેશ છે એણે 1 લાખની લોન લીધી છે 7.5% વ્યાજ દરે, જે તે વાર્ષિક 12,000ના હપ્તા લોન પરત કરે તો તે કેટલા વર્ષ લોનની ચૂકવણી કરવી પડશે. જો એ દર વર્ષે છે એટલે કે વાર્ષિક 12,000ના હપ્તા કરે છે તો એને કેટલી લોનની ચૂકવણી કરવી પડે એનો પ્રશ્ન આપણે જોવાનો છે. આ પ્રશ્નનો જવાબ કેલ્સીમાં NPER વિધેયની મદદથી મેળવી શકાય. એટલે કે આવો પ્રશ્ન છે કેટલા વર્ષ સુધી એને હપ્તા ભરવા પડે, તો NPER વિધેય લેવામાં આવ્યું છે. NPER વિધેયની વાક્ય રચના ઇઝ ઇક્વલ NPER ઇન્ટરેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ લોન ફ્યુચર ટાઈપ. આ એની વાક્ય રચના છે. અહીં ઇન્ટરેસ્ટમાં વ્યાજનો દર જણાવવાનો રહે છે. ઇન્ટરેસ્ટ જે છે એની અંદર વ્યાજનો દર એટલે કે કેટલી વ્યાજ લીધી છે એ દર્શાવવાનો છે. ઇન્સ્ટોલમેન્ટમાં હપ્તાની રકમ જણાવવાની રહે છે. લોનમાં ઉછીની લીધેલ રકમ રહે છે. એટલે ફ્યુચરની અંદર છેલ્લો હપ્તો ચૂકવ્યા પછી રહેલી રકમ જણાવવાની રહે છે. એટલે કે તમે જે વ્યાજ લીધું છે એ કેટલા ટકા વ્યાજ દર છે એ દર્શાવવાનું. ત્યારબાદ તમે કેટલા હપ્તાની લોનની ચૂકવણી કરો છો અને એ લોન ચૂકવ્યા બાદ તમે જે મુદ્દલ રકમ લીધેલી છે એટલે કે તમે જે લોન લીધેલી છે એમાંની કેટલી રકમ તમારે ભરપાઈ કરવાની છે એ પણ તમને ફ્યુચરવાળું જે લાસ્ટ ઓપ્શન આવે છે એમાં દર્શાવવાનું હોય છે. નોંધ: સામાન્ય રીતે ઉછીની લીધેલ રકમની પૂરેપૂરી ચૂકવણી કરવાની હોય છે. ફ્યુચરનો ઉપયોગ કરવાનો આવતો નથી. એટલે કે આપણે જે લોન લીધેલી છે એમાં આપણે જે હપ્તા ભરીએ છીએ, ફ્યુચરનો ઉપયોગ કરવામાં ક્યારેક જ આવે છે. એટલે કે એનો ઉપયોગ મેજોરિટી બહુ કરવામાં આવતો જ નથી. પરંતુ કેટલી લોનની લીધેલી પૂરેપૂરી રકમ છે એ ચૂકવણી કરવાની છે એ આપણે દર્શાવવાના છે. ટાઈપમાં હપ્તાના સમયગાળા પહેલાં ચૂકવણી કરવામાં આવે છે કે નહીં તે જણાવવાનું રહે છે. ટાઈપ તો ટાઈપની અંદર આપણે જે હપ્તો ભરીએ છીએ, માનો કે 1 મહિનાની અંદર દર મહિનાની 1લી તારીખે તો 1 થી 5 તારીખનો સમયગાળો છે એની અંદર આપણે હપ્તો આપી દઈએ છીએ કે નહીં એ આપણે ત્યાં વિગત જણાવવાની રહે છે. બીજું, સમયગાળાની પહેલાં હપ્તો આપવાનો હોય તો ટાઈપની કિંમત 1 રાખવામાં આવે છે. હવે જે સમયગાળો છે એના કરતાં અગાઉ આપણે જો એ કિંમત હપ્તાની પરત કરતા હોય તો ટાઈપની કિંમત 1 રાખવામાં આવે છે, નહીંતર ટાઈપની કિંમત 0 રાખવામાં આવે છે. જો એ કરતાં સમયગાળા કરતાં એ સમયની અંદર આપણે જ્યારે હપ્તો નથી આપતા તો ટાઈપની કિંમત 0 રાખે છે.
જો સમયગાળાની પહેલાં હપ્તો ભરવામાં નિષ્ફળ જવાય તો વધારે વ્યાજ ચૂકવવું પડે. હવે જે સમયગાળો આપ્યો છે એના કરતાં આપણે હપ્તો ભરવામાં લેટ થઈ જાય તો એ વ્યાજ વધારે આપણે ચૂકવતું જવું પડે છે. અહીંયા ઉદાહરણ આપણને ગણતરી કરીને દર્શાવ્યું છે. ઇઝ ઇક્વલ NPER કૌંસની અંદર 7.5% દર્શાવે છે. ત્યારબાદ સેમિકોલન કર્યું છે -12,000 સેમિકોલન અને ત્યારબાદ 1,00,000 દર્શાવવામાં આવ્યા છે. કૌંસ પૂર્ણ કર્યો છે. કેલ્સી જવાબ સ્વરૂપે 13.56 દર્શાવશે, એટલે કે 13 મહિના અને 56 દિવસ આપણે એના હપ્તા ભરતા થશે. એ રીતનો આપણને જવાબ સ્વરૂપે દર્શાવે છે કે 13.56. ત્યારબાદ છે નિર્ણય કરવા માટેનું વિધેય. નિર્ણય એટલે કે ઇફ કન્ડિશન દ્વારા જે આપણે નિર્ણય કરીએ છીએ એ અહીંયા દર્શાવ્યું છે. જે વિધેય કેટલાક પ્રકારના નિર્ણયો લેવા સક્ષમ હોય તે વિધેય ચાલાક કહેવાય. એટલે કે અમુક વિગત માનો કે ગણતરી કરવી છે એવા સમયે એ ચલ એટલે કે જે કિંમત દર્શાવેલી છે એ પોતે જ નિર્ણય કરી શકે, એટલા માટે એને ચાલાક કહેવામાં આવ્યું છે. કેલ્સી આવા પ્રકારના કાર્યો માટે શરતી વિધેયો ધરાવે છે. એટલે કે કેલ્સી પ્રોગ્રામની અંદર અમુક આવા વિધેયો જે છે એનું કાર્ય કરવા માટે એને શરત લાગુ કરવામાં આવે છે, એટલા માટે એને શરતી વિધેયો કે તરીકે પણ ઓળખાય છે. જે પૂર્વ નિર્ધારિત શરતોને આધીન નિર્ણય લઈ શકે છે. પૂર્વ નિર્ધારિત એટલે કે પહેલેથી જ નક્કી કરેલી હોય એ શરતને આધીન એ નિર્ણય લઈ શકે છે. કેલ્સીના વિવિધ શરતી વિધેયોમાં ઇફ વિધેય સૌથી વધારે પ્રખ્યાત છે. કેલ્સીના જે વિધેયો છે એમાંની સૌથી વધારે પ્રખ્યાત વિધેય હોય તો ઇફ છે. ઇફ વિધેયની વાક્ય રચના ઇઝ ઇક્વલ ઇફ લોજિકલ ટેસ્ટ સેમિકોલન વેલ્યુ ઇફ ટ્રુ સેમિકોલન વેલ્યુ ઇફ ફોલ્સ. અહીં લોજિકલ ટેસ્ટમાં આપણે જે શરતની ચકાસણી કરવી હોય તે લખવામાં આવે છે. એટલે કે આપણે જે શરત ચકાસણી કરવા માગતા હોઈએ એ અહીંયા લોજિક ટેસ્ટની અંદર લખવાની રહેશે. કેલ્સી પદાવલીની ગણતરી કરે છે. જે પરિણામ સાચું હોય તો વેલ્યુ ઇફ ટ્રુ વિભાગમાં દર્શાવેલ કિંમત પરત કરશે. જો આપણે પરિણામ આપ્યું છે એ સાચું હશે તો વેલ્યુ ઇફ ટ્રુ એ વિભાગમાં કિંમત પરત કરશે, અન્યથા વેલ્યુ ઇફ ફોલ્સ વિભાગમાં કિંમત પરત કરે છે. જો સાચી કિંમત હશે તો ટ્રુની અંદર દર્શાવશે, ખોટી હશે એટલે કે ફોલ્સ વિભાગમાં દર્શાવે છે. અહીં દર્શાવેલ વર્કશીટ ઇફ વિધેયના વપરાશ દર્શાવે છે. હવે અહીંયા નીચે જે આપણને સ્ક્રીન આપેલી છે એ ઇફ વિધેય કન્ડિશન આપી અને એ મુજબની વેલ્યુ આપણે અહીંયા દર્શાવવામાં આવી છે. અહીંયા એક માર્કશીટ તૈયાર કરવામાં આવી છે જેમાં 5 નામ આપેલા છે, સબ્જેક્ટ આપેલા છે મેથ્સ, સાયન્સ, ગુજરાતી, ઇંગ્લિશ અને સોશિયલ સાયન્સ. એની એવરેજ કાઢેલી છે અને ત્યારબાદ એનો ગ્રેડ આપેલો છે. ઉપર ઉદાહરણમાં વિદ્યાર્થીઓના કુલ ગુણની ટકાવારી પરથી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અથવા તો ફેલ એ મુજબ ગ્રેડ આપવાના છે, જેને માટે ઇફ વિધાન વર્કશીટમાં નીચે મુજબ લખેલ છે. હવે ઇફ વિધાન કઈ રીતે લખવું, આપણે ગ્રેડ દર્શાવવાના છે એ માટે ટોટલ કરી અને એવરેજ પણ આપેલી છે. હવે આપણે અહીંયા ગ્રેડ દર્શાવવાના છે એ માટે આપણે ઇફ વિધાનનો ઉપયોગ કરીએ છીએ. ઇઝ ઇક્વલ ઇફ G2 greater 60 first, if G2 is equal 55 second, if કૌંસની અંદર G2 greater is equal 48 third, otherwise fail. આ રીતની એની વાક્ય રચના છે આખી, કે જે 60થી વધારે માર્ક આવે તો એ ફર્સ્ટ, 55થી ઉપર કે 55 આવે તો એ સેકન્ડ, પછી ત્રીજી જે કન્ડિશન છે તો કે 48 માર્ક આવે તો એને થર્ડ આપવું, 48 કે તેથી વધુ,
48થી નીચેના માર્ક આવે તો એને ફેલ દર્શાવવું. જ્યારે આ મુજબના મોટા સૂત્ર લખવાના હોય ત્યારે લખાણમાં થતી ભૂલો ટાળવા માટે ફંક્શન વિઝાર્ડનો ઉપયોગ કરવો હિતાવહ છે. હવે આ ઇફ કન્ડિશનવાળું સૂત્ર છે એ ઝટથી આપણને યાદ રહે એવું નથી અને લખાણ પણ વધારે છે એની અંદર લખવા માટેનું. તો જ્યારે આ મુજબના સૂત્ર લખવાના હોય ત્યારે આપણે ફંક્શન વિઝાર્ડનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. એટલે કે સહેલું રહે છે ફંક્શન વિઝાર્ડના ઉપયોગથી સૂત્ર લખવું એટલા માટે, કારણ કે ફંક્શન વિઝાર્ડ જે તે સૂત્રનું બંધારણ દર્શાવે છે. ફંક્શન વિઝાર્ડ છે એ આપણને સૂત્રનું બંધારણ દર્શાવે છે કે આપણે સૂત્ર કઈ રીતે લખવું. લખાણમાં કઈ ભૂલ હશે તો તેને લાલ બિંદુ સ્વરૂપે દર્શાવે છે. હવે આપણે વર્ડ પ્રોગ્રામની અંદર ભણી ગયા કે ભાઈ ગ્રામેટિકલ મિસ્ટેક હોય તો ગ્રીન લાઇન આવે, સ્પેલિંગ મિસ્ટેક હશે તો રેડ લાઇન આવે. એ જ રીતે અહીંયા પણ આપણા સૂત્ર લખવાની અંદર કાંઈ પણ ભૂલ જણાતી હશે તો એ લાલ બિંદુ એટલે કે લાલ ટપકા વડે એને અલગથી દર્શાવવામાં આવે છે. હવે કાઉન્સ આપેલો કોષ્ટક દ્વારા આપણે સમજૂતી સમજવાની છે. રિલેશન ઓપરેટર સંબંધિત પ્રક્રિયક ઇફ વિધાનમાં ચકાસણી માટે નીચે દર્શાવ્યા મુજબના સંબંધિત પ્રક્રિયકો એટલે કે રિલેશન ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. રિલેશન ઓપરેટર ચિહ્ન અને એનું વર્ણન. હવે ઇક્વલ ટુ છે, કાઉન્સ જોતા જજો, કોષ્ટક જોતા જજો. આગળ ઇક્વલ ટુ એટલે કે બરાબરની નિશાની આપેલી છે. બંને ઓપરેન્ડ સરખા છે કે નહીં તે ચકાસો. એટલે કે બે સંખ્યા આપેલી છે એ બંને સંખ્યા એક સરખી છે કે નહીં એ માટે બરાબરની નિશાની આપવામાં આવે છે. લેસ ધેન એ પ્રથમ ઓપરેન્ડ બીજા ઓપરેન્ડ કરતાં નાનો છે કે નહીં તે ચકાસો. એટલે કે માનો કે 20 છે એ 30 કરતાં નાના છે કે મોટા એ જોવા માટે. ગ્રેટર ધેન પ્રથમ ઓપરેન્ડ બીજા ઓપરેન્ડ કરતાં મોટો છે કે નહીં તે ચકાસવા. એટલે કે માનો કે આપણે ઉદાહરણની અંદર સમજ્યા કે 60 આપ્યું હતું તો 60 માર્ક અથવા તો 60થી વધારે આવે તો એ ફર્સ્ટ છે. તો G2 લખ્યું હતું, પછી ગ્રેટર ઇઝ ઇક્વલ 60 ફર્સ્ટ, એવી રીતે આપણી કન્ડિશન આપેલી છે. તો 60થી વધારે માર્ક આવે એટલે કે ગ્રેટર, તો આપણે શું કરવાનું છે એને ફર્સ્ટ આપવાનું છે. એવી જ રીતે અહીંયા ઓપરેન્ડમાં આપણને કહેવામાં આવ્યું છે કે પ્રથમ એટલે કે પહેલી જે આપણી સંખ્યા છે એ બીજી સંખ્યા કરતાં મોટી છે કે નહીં એ ચકાસવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ પ્રથમ ઓપરેન્ડ બીજા ઓપરેન્ડ કરતાં નાનો અથવા બરાબર છે કે નહીં તે ચકાસવા માટે. એટલે કે માનો કે 20 અને 30 છે તો 20 છે એ 30 કરતાં નાની સંખ્યા છે, 20 છે એ નાની રકમ છે. અથવા તો બે આપણે ઓપરેન્ડ સરખા લઈએ છીએ, 20 ગ્રેટર લેસ ધેન ઇક્વલ ટુ 20, તો એ બે સંખ્યા કેવી થઈ? બરાબર થઈ, 20 અને 20. એટલા માટે આ ઓપરેન્ડ્સનો ઉપયોગ થશે લેસ ધેન ઇક્વલ ટુ. ત્યારબાદ છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પ્રથમ ઓપરેન્ડ્સ બીજા ઓપરેન્ડ કરતાં મોટો અથવા બરાબર છે તે ચકાસવા માટે. એટલે કે પહેલી સંખ્યા આપણી પાસે 55 છે અને બીજી સંખ્યા છે એ 86 છે, તો 55 કરતાં 86 મોટા છે, તો એ આપણું તપાસ એટલે કે જે પ્રક્રિયા છે એ સાચી ગણાશે. અથવા તો એ બે સંખ્યા સરખી હોવી જોઈએ, તો કે બે 50-50 સંખ્યા લીધેલી છે એવા સમયે લેસ ધેન ઓર ઇક્વલ ટુની અંદર તપાસ કરતાં બંને સંખ્યા આપણને બરાબર દર્શાવવામાં આવે છે. નોટ ઇક્વલ ટુ બંને ઓપરેન્ડ સરખા નથી તે ચકાસવા નોટ ઇક્વલ ટુનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે બંને સંખ્યા છે એક સરખી છે નહીં, બંને અલગ અલગ એટલે કે વિરુદ્ધ સંખ્યા છે, ત્યારે આપણે નોટ ઇક્વલ ટુનો ઉપયોગ કરીશું.